જાન્યુઆરી નિમિત્તે ગ્રામજનો, ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને મહાત્મા ગાંધી વિશે કહીશ, તો તમે ધ્યાનથી સાંભળજો. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમણે ગોરાઓ દ્વારા હિન્દુઓને થતો અન્યાય નજર જોયો. તે અન્યાય દૂર કરવા માટે ગાંધીજીએ આંદોલન કર્યું અને સફળતા મેળવી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા. ભારતમાં તે સમયે અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું. ગાંધીજીને અહિંસા અને સત્યાગ્રહ તેમના શાસ્ત્રો હતા. ગાંધીજીને જનતા અને અનેક દેશ નેતાઓને તેમને તન, મન અને ધનથી સાથ આપ્યો. અંગ્રેજોએ ઘણીવાર તેમને જેલમાં પૂર્યા, પણ તે હિંમત હાર્યા નહીં. છેવટે 15 ઓગસ્ટ 1947 રોજ ભારતને આઝાદી મળી. ગાંધીજીએ અમદાવાદમાં પહેલા કોચરબા અને બીજી સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી. ગાંધીજી સાંજ સવારે રોજ પ્રાર્થના કરતા અને રેડિયો કાઢતા. ગાંધીજીએ તેમની આત્મકથા પણ લખી છે, જે સત્યના પ્રયોગ નામે જાણીતી છે. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમને ઘણો સહકાર આપ્યો છે. જાન્યુઆરી 1948 રોજ ગાંધીજી પ્રાર્થના સભામાં જતા હતા, ત્યારે નથુરામ ગોડસે નામના હત્યારાએ તેમને ગોળીથી ભૂની નાખ્યા. ગાંધીજીના મૃત્યુથી ભારતના લોકોને ભારે આઘાત પહોંચ્યો. તેમની સમાધિ દિલ્હીમાં આવેલી છે, જે રાજઘાટ તરીકે પણ ઓળખાય છે. ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા છે. અસ્તુ.